આંતરિક એમ્પ્ટીનેસ છે. એટલે બહાર તો એનું પ્રતીક હતું, નીચે બેસવું કે, એટલે ઓમ એનો અર્થ એમ નહોતો કે ખાલી નીચે બેસી જાઓ ને તમે લર્નિંગ ન કરો, પગે લાગો ને તમે લર્નિંગ ન કરો. એટલે એક લર્નિંગ પ્રોસેસ છે. હવે તમે ઉપર બેસો કે નીચે બેસો એનાથી ફરક નહીં પડે. તમે નીચે બેસશો અને છતાંય લર્નિંગ નહીં કરો ને ઉપર બેસીને તમે લર્નિંગ કરશો. એટલે એક પોસ્ચર બની જાય. તમે જ્યારે લર્નિંગ કરતા હો ત્યારે એક પોસ્ચર બનતું હતું, હવે એ પોસ્ચર ફોર્માલિટી થઈ ગયું. એટલે શિષ્ય ગુરુ આગળ આવતા હોય તો પગે લાગે, બધું કરે. અહંકારને સેજ અડવા જાવ ને તો ફૂફાડો મારી દે. એટલે તમે વિચાર કરો તો આ પગે લાગવાનો, આ ગુરુ પૂર્ણિમાનો અર્થ. ગુરુ પૂર્ણિમાની અંદર તમને પગે લાગે છે, હમણાં અહંકારને તમે એના કહો કે આ મિસ્ટેક તારી છે તો પતી ગઈ વાત. એટલે આપણે કેર જે કરવાની છે આ કરવાની, બહારનું તો આપણે ફોર્માલિટીઓ કઈ રાખશું. અંદરના હેતુઓ ભૂલાઈ ગયા છે. આપણે આમ કરતા આરતીમાં આમ કરી, આમ કરીને આમ કરતા, તો હવે એ ફોર્માલિટી થઈ ગઈ. ઓમ એનો અર્થ શું હતો? તો એ કે દીવાની અંદર, તેજની અંદર એવી તાકાત છે કે મૂર્તિના અણુ પરમાણુ છે ને એ છૂટા પાડી દે. હવે એણે જે મૂર્તિના અણુ પરમાણુને છૂટા પાડ્યા છે એ લેવાની પ્રોસેસ છે આમ કરીને. હવે એ બધું ભૂલાઈ ગયું. એટલે તમે જ્યારે આરતી થતી હોય ત્યારે જોજો દિવ્યતા વધારે હશે સામાન્ય કરતા. તો એ દીવાએ એ મૂર્તિમાં રહેલા અણુ પરમાણુને છૂટા કરી દીધા, આખામાં પ્રસરી ગયા. દીવાનું કામ બહુ જોરદાર છે. આપણને દીવો છે આમ આવે છે સૂર્યમાંથી. પોતાના ગુણ છે ને એને યાદ નહીં કરવાના, પણ પોતાની ફોલ્ટને ગોઈતા રાખવાની. તો આપણું ટ્રાન્સફોર્મેશન જો થવાની શક્યતા છે. આપણી ભૂલ ક્યાં છે? આપણે ભૂલ આપણા ગુણને નહીં જવાના. ગુણ એની જગ્યાએ પડ્યા છે તો ભલે રહ્યા. હવે જે આપણા અંદર અવગુણ પડ્યા છે એના માટે શું કરવું? એટલે હંમેશા નજર આપણી અંદરની ભૂલ કચાશ ક્યાં છે એ ઉપર જો હોય ને તો આપણે એનું પરિવર્તન કરીએ. કે જો આપણને ખબર જ ન હોય કે આપણામાં ક્યાં ભૂલ છે તો આપણે એનું પરિવર્તન કઈ રીતે કરીએ? ક્રિયા પ્રક્રિયા એટલે જે ઓટોનોમસલી જે એની રીતે જ. દાખલા તરીકે એટલે એક ભાન થાય પછી ભાનની અંદર આ ખાડા છે, એ ખાડાની વસ્તુ છે એ બોડી બ્રેઇન સિસ્ટમ. ભાને તો ખાલી ભાનનો જ પ્રકાશ કર્યો, પછી અંદરના બોડી બ્રેઇન સિસ્ટમ એમ કે છે આ ખાડો છે, આ આમ છે, આ આમ છે, એ પછીની વાત છે. અને એ તો એટલી બધી ફ્રેક્શન ઓફ સેકન્ડમાં થઈ જતું હોય તમને ખબર જ ન પડે એમ કાંઈ. એટલે પંચદશીની અંદર આવતું કે પદાર્થનો પ્રકાશ ચિદાભાસ કરે છે અને પદાર્થના જ્ઞાનનો પ્રકાશ છે એ સાક્ષી કરે છે. પંચદશીમાં વર્ષો પહેલા આવતું. ચિદાભાસ એટલે બુદ્ધિ, બીજું કઈ નહીં. આમ ચિદાભાસ એટલે આમ બીજું કઈ નહીં, ચિત્તનો આભાસ. પણ આની અંદર તમારી એક લેસન છે કે તમારી આગળ એ પ્રકારના અણુ પરમાણુ છે ને ટેવલ, લોકો જે પ્રકારના તમારી આગળ આવે છે ને તમને મદદ કરવાની ભાવના જે છે ને એને લીધે એ આવે છે. એટલે તમારી મદદ કરવાની ભાવના જેમ વહી જાય ને એટલે બધું શાંત થઈ જાય છે. એટલે આ તમારું લેસન છે. એમાં શું થાય, તમારે બરાબર એક અન્ડરસ્ટેન્ડિંગ કરવાની છે. બહારની સહાય અત્યારે ટેમ્પરરી રાહત આપશે, અંદરની અન્ડરસ્ટેન્ડિંગ જ્યાં લગીન માનવ જાતને નહીં આવે ને ત્યાં લગીન તમે આપો છો એ ટેમ્પરરી રાહત આપો છો. અન્ડરસ્ટેન્ડિંગ આપણે આપવી છે. ટેમ્પરરી રાહતની જરૂર હોય પણ એમ કે એના માટે કોક બીજા લોકો એના માટે જે એવા પ્રકારના લોકો હોય એને ભગવાન રાખે. પણ મને તો આધ્યાત્મની અંદર જવા દીધો. ભગવાન માનો કે અમે ઇન્ટરવ્યુ લઈએ ત્યારે 100-150 જણા ઇન્ટરવ્યુમાં આવે અને એમાંથી અમે પસંદ કરતા હોય. પછી ભગવાન અમે એવું કરતા હોય કે જેને વધારે જરૂરિયાત હોય, જે વધારે તકલીફ વાળા હોય, તો પણ એમ જોઈએ પાછું શિક્ષિત હોવું જોઈએ, બરાબર, એટલી હેલ્પ નહીં. ભગવાન એને અમે પસંદ કરતા હોય બરાબર કહેવાય. એટલે એનું એજ્યુકેશન જે બિચારા લોકો જે અહીંયા આવે છે એને એજ્યુકેશન બરાબર આપી શકે એવા તમારે દયાને લીધે ગમે એવું પસંદ ન કરાય. એમ કે તમારા છોકરાઓને ટેલેન્ટમાં ભગવાન બાંધછોડ નહીં. તો વાંધો નહીં. પહેલી કન્ડિશન ભગવાન એ હોય કે એને છે ને કન્ટેન્ટ તો આવડતું જોઈએ. બસ પહેલું અમારું સમાધાન નહીં, એમાં સમાધાન નહીં. હા તો બરાબર. એમ કે ભાવના પ્રવાહમાં બિચારા છોકરાઓને નુકસાન થઈ જાય એવું નથી. ના એવું નહીં.
એને અમે આમ કઈક 100-200 રૂપિયા દઈ દઈએ ટિકિટ ભાડાને, કેવું લાગે ને કે એવું લાગે ગરીબ છે. જરૂરિયાત વાળાને તો પૈસા નથી. હા, ક્યારેક રિક્ષા લઈને ક્યારેક આવ્યો છે તો 200-300 રૂપિયા દઈ. બરાબર. ખબર આમ અસ્તિત્વની અંદર બે ભાવ હોય એવું લાગે ક્યારેક. હા એક ભાવ એવો લાગે કે ઈ એમ કે છે કે તમે મારી પરીક્ષા પાસ કરીને હવે વયા જાવ, હા આ કઈ બહુ રહેવા જેવું નથી. હા બરાબર. અને એક બાજુથી પરીક્ષાના સ્વરૂપે અથવા તો કોઈ ના કોઈ રીતે અડચણ રૂપે પ્રકૃતિ જ હોય એમ કે ત્રિગુણી માયા જે છે. ના, એટલે અડચણ રૂપે પ્રકૃતિ નો હોય, પણ તમારો જે ટ્રેક પડી ગયો હોય ને, એટલે આપણે એને રાક્ષસ કહી છીએ, પણ ઓમ એ આપણો ટ્રેક હોય. કોઈ આસુરી બસુરી કોઈ વસ્તુ નથી. એક વસ્તુ યાદ રાખો, આપણી અંદરના ટ્રેકો જે છે ને એ જ રિચાર્જ થવા માંગે છે. એટલે એવા પ્રકારની પરિસ્થિતિ, એવા પ્રકારની ઘટનાઓને બોલાવી રાખે, અને આપણને એવું લાગે કે કોઈ આસુરી આવી ગયું છે. એમ નથી, આસુરી જેવું છે જ નહીં. આમ એક સેન્સથી લાગે ખરું એવું, પણ છે નહીં. અને આસુરી જે વસ્તુ છે એ આસુરીના છેલ્લા વસ્તુ લગીને વહીને પછી છેલ્લે પાછી તો આવવાની છે પ્રેમમાં. જે અત્યારે જે આસુરી દેખાતો હોય વ્યક્તિ કે આતંકવાદી કે ગમે દેખાતો હોય, છેલ્લે એને પ્રેમની અંદર જ જવાનું છે. સેચ્યુરેશન એવી જગ્યાએ જાય છે કે ત્યાં પછી એને તાપ લાગી જાય ને પછી એમ થાય કે હવે આ છોડો. એ જગ્યાએ જવા માટે આ બધી વસ્તુ છે. આપણે એમ કહી છીએ કે ઉપાય એને બતાવો, એમ ઉપાય બતાવો. આપણે એમ કહીએ ને ગાને રાગ દ્વેષ માંથી જવા માટેના ઉપાય બતાવો. હવે મને કે તમે ઉપાય તમે બતાવો, અને ઉપાય અમુક સમય તમને કંટ્રોલ કરતા લાગે, પણ ઉપાય છે એની અંદર સમજ કાંઈ નથી. તમે જે વૈચારિક રીતે સમજાવો છો એમાં એવું કઈ નથી. એટલે એ 1-2 વખત હાલશે, પછી પાછું જે ટ્રેક હશે એ ચાલુ રહેશે. એટલે ઉપાયની અંદર પ્રેમ તમે ન રેડો ને તો પછી કઈ કામ ન થાય. એટલે ઉપાયની અંદર આ વિચારવા જેવી વસ્તુ છે. માણસને માનો તમે વિચાર કરો કે ક્રોધ આવે છે મને, અને હું એમ નિશ્ચય કરું છું કે ક્રોધ નથી કરવો, અને છતાંય એ ક્રોધ તો થઈ જાય છે. તો હવે તમે વિચાર કરો, ઉપાય મને ખબર છે કે ન કરવો એ છે, છતાંય થઈ તો જવાનો જ છે. એટલે આપણે ઉપાય અત્યારે જે પ્રમાણે એ ટેમ્પરરી રાહત માટે હોય છે. એટલે ભગવાને બધા માટે વ્યવસ્થા કરી હોય છે, ટેમ્પરરી આપો તો ખરાબ. એટલે એના માટેની વચ્ચેની વ્યવસ્થાઓ છે. ઉપાયો આશ્વાસન આપે, બપોર આપી, બધી વ્યવસ્થા કુદરતમાં એ કોઈ વ્યવસ્થા ન હોય એવું છે જ નહીં. વચ્ચેના બધા લોકો માટેની વ્યવસ્થા. કોન્સ્ટન્ટ ભગવાન અવસ્થા રહેતી હોય તો માણસ આ જીવન ધબકે જ નહીં. મને તો એવું લાગે. કેવું હોય તો માનો કે કોઈ પણ અવસ્થા આવી, દુઃખની કે સુખની, તો આ જીવન ધબકતું જ બધું. હા સાચી વાત છે. એટલે એના માટે વચ્ચે કઈક રાહત બધા આપે, રાહત આપે. પછી સમય પણ ભગવાન કેવી બહુ શક્તિ છે કે મલમ લગાડી દે, ભૂલવાડી દે. પછી ભગવાન એક થોટ પ્રોસેસમાં એક જગ્યાએથી થોડુંક એને હિલિંગ થાય એવું હોય, પણ એનું આમ બહુ મૂળિયા વગરનું હોય. આમ દાખલા તરીકે એ એવી રીતે હોય કે વિચાર સામે વિચાર મૂકી ના, પણ એ સારી વસ્તુ છે ને. એટલે કોણ કરે છે, કેવી રીતે કરે છે એ આપણે જોઈ લેવાનું ના. એટલે એને જ્યાં જરૂરિયાત હોય ત્યાં વિચારનો ઉપયોગ છે. એટલે એમ નહીં કે વિચારથી આગું જ રહેવું, એવું નહીં. વિચાર ઘણી વાર આપણને ઘણી રાહત આપી દે, ઘણી નેગેટિવિટી અટકાવી દે, એમ કઈ વાંધો નથી. એટલે તમે કોઈ પણ વસ્તુનો આધાર લઈ શકો, પણ તમને એની લિમિટેશન ની ખબર હોય તો ઉપાય તો લેવાનો જ છે તમારે. માનો કે અત્યારે ટેમ્પરરી કોઈ બીજી વસ્તુ નથી તો એનો ઉપાય લેવાનો, પણ હંમેશા માટે ઉપાય કરવો હશે તમારે બીજું કંઈક કરવું પડશે. એટલે કોઈ વસ્તુનો આપણો વિરોધ નથી એમ કે આ ન કરવું કે આ કરવું. બિચારો દુઃખમાં હોય તો એને વિચાર દ્વારા રાહત મળતી હોય તો આપવાની. પછી ભગવાન માનો કે અમુક આપણે 4 પ્રકારના યોનિઓનું આપણા શાસ્ત્રોમાં વર્ણન છે. કે કોઈ વનસ્પતિ જગતમાં છે, કોઈ કીટ પતંગ વાળા છે, હા જરાય અંડજ, સ્વેદજ, ઉદ્વીજ કઈ થાય. ને છેલ્લા 21 લાખ છે એ મનુષ્યો છે. બરાબર. તો ભગવાન માનો કે નીચેલી જાતિમાંથી મનુષ્યતાની અંદર જીવની એન્ટ્રી થઈ ગઈ, તો જે નવો આવ્યો હોય તો ભગવાન મને એમ લાગે કે આમ શુદ્ર બાજુ એની અંદર ક્યાં ગતિ હોય એની પહેલી ના. એટલે તમારી વાત સાચી, પણ છતાંય એની પહેલી ગતિ આપણા આદિવાસીઓમાં જાય. હજી અત્યારે આપણા આદિવાસીઓ એવા છે કે જે ઈ હાવ કરતા હાવ હજી આ જમાનાની એને હવાઈ નથી લઈ ગઈ એવાય છે. એટલે અને એ સિવાય આપણા સમાજની અંદર એ લો પ્રકારના જે ઓલા હોય ને વિચારવાની, સ્વાર્થની બધી વસ્તુ એ હિંસાની વસ્તુ એ પ્રાઇમરીમાં. માનો કે અમુક કાસ્ટ છે તો ઈ હજી તો પશુઓને કાપીને ખાવામાં મસ્ત છે. પછી અમુક લોકો છે તો હજી તો એ ઝાડની છાલ કરીને વસ્ત્ર કરીને પહેરવામાં મશગુલ છે. બરાબર.
પછી માનો કે અમુક હાયર પ્રકારની એને જયારે સેન્સ આપવામાં આવે તો એને ખબર જ ન પડે કે આ શું કે છે. એટલે એમ લાગે કે આ મેચ્યોરિટી હજી એની અંદર એન્ટ્રી નથી મારી ગઈ. બરાબર. પછી આપણે અમુક એવા સાધકો જોતા હોય, સત્સંગીઓ એવા હોય, માનો કે ભગવાન તમે કાંક કયો અને એને સમજાય કાંઈક. બરાબર. આખું પૂરું થયા પછી એને અર્થઘટન જુદું જ કર્યું. બરાબર. ભગવાન એના ઓપરેશન તો આમ સમય જ કરે ને, સમયે થતું જાય. સમય એટલે એમાં શું થાય છે, આપણે ટ્રાન્સફોર્મેશન થતા બહુ વાર લાગે. એટલે પરમાત્મા રાહ જોતો હોય કે હાલો એને આટલી તક આપો. એ તમારી અગર જો એવી સમજ હોય ને તો આ દુનિયામાં ભગવાન એટીએમ છે, જયારે જરૂર પડે ત્યારે ભગવાન આપે. તમારે જેટલા દેવા એટલા તમે દયા કરો, એને એટલા દેવા પડશે. સમાજની મેન્ટાલિટી શું આપવાથી ઘટી જાય, અનુમાન એવું નથી. અહીંયા હમણાં શૂન્યવકાશ પેદા કરીને અહીંયા તો બીજી હવા, ધસમસતી હવા, એને એટલે જ્યાં ખાલી જગ્યા થાય ત્યાં તો બધી વસ્તુ આવી જાય. તમે આપો છો, ખાલી જગ્યા થાય. તમે વિચાર કરો, એક ચેન છે, પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર, પાંચમો નંબર, છઠ્ઠો નંબર, સાતમો નંબર. હવે 3 માંથી 4 જાય તો 3 વાળો ચોથામાં આવે, ચોથો હોય એ 5માં જાય તો નીચે વાળો ઉપર આવે. આ એની રચનાનો વિભાગ છે. આપણે શું કહેવાય, એનાથી અવિભાજ્ય છે આખી માનવ જાત. એટલે એની એકની ચેતના બદલે એટલે નીચેની ચેતનાને બદલવું પડે. ઈરાનમાં લડાઈની અસર આખા વિશ્વ ઉપર પડે. એમાં આપણી આંતરિક શાંતિ અશાંતિ છે એની ઇફેક્ટ એક ઘણી પડે. જેમ બહારની વસ્તુ આપણને ઇફેક્ટ આપે છે એમ અંદરની વસ્તુ ઇફેક્ટ આપે. તમારે વધારે ડીપમાં જવું હોય તો ખરેખર તમે અત્યારે જે સમજ્યા છો એ રાઈટ છે કે રોંગ છે, ક્વેશ્ચનિંગ ચાલુ. આપણે શું થાય, ઇન્ફોર્મેશનનો વિભાગ જ આપણા માટે અન્ડરસ્ટેન્ડિંગ હાયરમાંથી આવે. અન્ડરસ્ટેન્ડિંગ ઇન્ફોર્મેશનના ડિપાર્ટમેન્ટમાંથી આવે છે. જ્યારે તમારી પ્રેઝન્સ થાય ત્યારે અન્ડરસ્ટેન્ડિંગની શક્યતા થાય. એ પહેલાં કોઈ અન્ડરસ્ટેન્ડિંગ, બાકી આપણે બધું મટીરિયલ છે ને એ આપણા ઇન્ટેલેક્ચ્યુઅલ ડિપાર્ટમેન્ટમાં જે ઇન્ફોર્મેશન હોય ને એમાંથી પકડી લે અને એની અંદર ખાલી શબ્દોની કોપી કરીએ. એના કરતાં તમને થોડોક વધારે પ્રેમ હોય તો એના અર્થ તરફ તમે ગતિ કરો. અર્થ એટલે તમે તમારો થોડોક પ્રેમ રેડો કે શું હશે, અને તમે જો એનો એક્ઝેક્ટ અર્થ ગોતતા હો ને તો તમે આપણે ચોકટના રાજામાં છે એક્ઝેક્ટ અર્થ. એમ કે બોલનાર જે પ્રમાણેનો ઋષિમુનિ જે પ્રકારનો અર્થ કરે છે એવો જ અર્થ સમજવો છે. એ ભાવના જો તમારી અંદર તો રિયલ અંડર. અને આપણે તો શું થાય, એક ઇન્ફોર્મેશનના ડિપાર્ટમેન્ટમાંથી માહિતી લઈ લીધી ને આપણે એને અન્ડરસ્ટેન્ડિંગ કહી છે. એ અન્ડરસ્ટેન્ડિંગ નથી, કોપી કરી લીધી ને. એટલે આપણે તમે બરાબર જુઓ ને, બરાબર તમે અંદર જુઓ ને તો તમને સ્પષ્ટતા ન થઈ હોય. તમે થોડુંક ઓબ્ઝર્વેશન કરો ને તો તમને એમ લાગે કે આ જ્ઞાન થોડુંક હલબલે છે, આ જ્ઞાન ક્લિયર નથી. ખાલી એટલું તમને ખાલી ખ્યાલમાં આવે ને તો તમે આગળ જાઓ, પણ તમે એક સિક્કો મારી દો કે આ રિયલ છે તો પછી તમે આગળ નહીં જઈએ. એટલે તમને પ્રતીતિ થશે ને, તમને એક વખત પ્રશ્નનો જવાબ દીધો પછી હું એ પ્રશ્ન માનો કે એ બાબતમાં તમને વધારે ઊંડું પૂછું તો તમે એ જગ્યાએ અટકી જાવ કે આનો અર્થ તો મેં નહોતો કર્યો. અને હવે એ તો તમને કોઈક પૂછનાર આવે ત્યારની વાત છે, પણ તમે તમારી રીતે વેરીફાઈ કરી શકો એના માટે તમારું જ્ઞાન હલબલ. તમને એમ લાગે કે ક્લિયર કટ, મને જેમ સ્થૂલ વસ્તુ કેમ દેખાય છે એમાં સૂક્ષ્મ વસ્તુ સ્પષ્ટ રીતે દેખાય છે એવું ખ્યાલ આવે. એટલે અંદર છે ને લર્નિંગ પ્રોસેસ સતત રીતે ચાલુ હોય અને લર્નિંગની અંદર એ સુધારા વધારા ચાલતા હોય અંદર. કે અમુક જ્ઞાન, ખોટા જ્ઞાનો આવી ગયા હોય એને પાછા હરખા કરતા હોય અંદર. આપણને શું થાય, કોઈ સિક્કો મારી દે ને એમાં એવી ઇમેજિનેશન ભળવીને એક્ઝેક્ટ અનુભૂતિ જેવી જ વાત કરી દઈ ને એટલે આપણને એમ લાગે કે આ બધી વસ્તુ થઈ ગઈ. એ તો આપણને યંત્ર છેતરી જાય. અને શબ્દની રમત, ઇમેજિનેશનની રમત એટલી બધી ગમે છે ને આપણને કે એકચ્યુઅલમાં જવા જ નથી માંગતા. એકચ્યુઅલ વસ્તુ જેમાં જવા જ નથી માંગતા. એટલે આપણા વેદાંતની અંદર એવું થયું કે એક સમય હતો એમાં દ્રષ્ટાને મૂલ્ય આપવામાં આવતું. પછીના સંન્યાસીઓએ એ દ્રષ્ટાને ઉડાડીને બધું ભગવાન છે ત્યાં લગીને લઈ ગયા. હવે દ્રષ્ટા જ્યાં લગીને તમારી અંદર પ્રગટ ન થાય ત્યાં લગીને વ્યાપકતાની અનુભૂતિ ન થાય.
તમારા આગ્રહો માન્યતાઓની દિવાલો તોડો નહીં, ત્યાં લગીને તમે વ્યાપક ન બની શકો. એટલે દ્રષ્ટાને વચ્ચેથી મિડલમાંથી જ કાપી નાખ્યો વેદાંતી લોકોએ. એટલે હવે શું થાય, હવે એને વાત કરવી ઊંચી ગમે, બધું ભગવાન છે, અણુની અંદર ભગવાન છે, એટલે વાતથી નીચું થવું ગમે નહીં. એટલે દ્રષ્ટા દ્રશ્યને કાપી નાખ્યા. નકર દ્રષ્ટા દ્રશ્યની પ્રોસેસમાં તમે પરિપક્વતા આવે ને એના પછી આ વ્યાપકતાની અનુભૂતિ થાય. તો દ્રષ્ટા દ્રશ્યને તમે બધા સાધુ સંન્યાસીને જોજો, એ બધું ભગવાન છે એની વાત કરશે. દ્રષ્ટા દ્રશ્ય દ્વારા અંદરનું કેટલું કામ કર્યું છે એ કંઈ વાત નહીં. આ એક અમે શંકરાચાર્ય હતા ને, એક આવ્યા હતા શંકરાચાર્ય અમારે આગળ, ત્યારે આ પ્રશ્ન મેં કર્યો હતો. એક નામ તો ભૂલી ગયો છું આપણે, એની વિડીયો કેસેટ છે, એટલે ચાદર ઓઢાડી હતી ને ઘણી કર્યું હતું. અને એ કુદરતી, આપણે કોઈ બોલાવ્યા નહોતા, આપણા કોઈ અમારા કોઈ રિલેટિવ ના હતા ને એને ઈચ્છા થઈ ગઈ કે આપણે લઈ આવ્યા છે ને એ રીતે હતા. સરસ એમ સ્વભાવની દ્રષ્ટિએ સરસ. અત્યારના સંન્યાસીઓ જેવા તો ભ્રષ્ટ સંન્યાસીઓ કોઈ આવ્યા જ નથી એવું મને લાગે છે. ના એટલે અત્યારે શનિનો કાળ છે ને, એટલે ફોર્થ વે છે. ફોર્થ વે એટલે ગૃહસ્થ લોકોની અંદર સંન્યાસીઓમાં રેરેસ્ટ પ્રગટ થશે, ગૃહસ્થ જીવનની અંદર પ્રગટ થશે. અત્યારનો જે આ યુગ છે એ પ્રમાણે સાધુ સંન્યાસીમાં હું તો બહુ સાધુઓને મળ્યો, પણ એક સાધુ એવો નથી જો દ્રષ્ટાનો શબ્દ બોલે. બરાબર, શબ્દ ખાલી કહું છું. અચ્છા. સાચું જીવન જીવવાનું ચાલુ સંન્યાસ લીધા પછી કરી મળ્યો હોય એવું છે. હે સાચું જીવન જીવવા વિશે ઉપભોગ કરવાનું ચાલુ સંન્યાસ લીધા પછી પછી. અચ્છા. અને આપણે હિપ્નોટિઝમ સંન્યાસીના કપડાનું એટલું બધું છે ને કે ઓલા કપડાં પહેર્યા હોય તો તમને કોઈ માની ન આપે. સંન્યાસી જોવે ને આપણી અંદર કેવી ક્યુરિયોસિટી, રસ્તામાંથી તમે સંન્યાસીને જોવો ને તમને હજી આપણી અંદર હિપ્નોટિઝમ છે, એની અંદર જ્ઞાન હશે, વધારે કંઈક અનુભૂતિ હશે. એ ટાઈપનું હિપ્નોટિઝમ હજી હાલે છે, ઘણા વર્ષો હજી હાલશે. ભગવાન અમારે સ્કૂલ અહીંયા આજપુર છે ને, ત્યાં જૈનોનું બહુ મોટું તીર્થ છે, તો ત્યાં બધા આવે એટલે અમારી સ્કૂલમાં લગભગ ઘણા મોટા ભાગના આવતા હોય. હા હા. એટલે હું એને પૂછતો તમારું લક્ષ્ય શું છે, અથવા આમ પહેલાં વિનય બધી વાત કરતા હોય, પછી થોડી ઘણી વાત કરું. પણ ભગવાન મને એ ન ખબર કે એનું લક્ષ્ય આત્મજ્ઞાન છે કે આ શું કામ સંન્યાસ લઈ લીધો કે કાંઈક આપણને આને કંઈ ખબર નહીં હોય. હા, બાકી મેં આનું આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન આને કંઈક હેપનમાં બની ગયું એ બધી. એટલે મોટા આશ્રમધારીઓને ભગવાન સાક્ષાત્કાર શબ્દ જ નથી ખબર. બરાબર. કે આપણે આના હાટું આપેલું છે. અચ્છા. મને તો પ્રતિથી નહીં થતી હોય એવું લાગે કે બીજું એને હલગલાવા વાળો કોઈ ન બને. આપણે તો ખોટા વખાણ કરવા વાળા બહુ મોટા હોય, એ આપણે બહુ બે ચાર વ્યક્તિ હોય એ લોકોને જોતું કે આ મારા ફેવરમાં થઈ જાય. હા. અને ભગવાન દાઢી હોય અને ભગવાન કપડા તો વ્હાઈટ કપડા હોય અને માળા પહેરી હોય ભગવાન, એટલે એ સામે વાળા ને અંદર કઈક છે તેજી હિપ્નોટિઝમ તમે કેમ ગયું નથી. ના ના, ઈ હિપ્નોટિઝમ એનું છે કે મને આ કઈક આપી દે તો સારું, એટલે એને અંદર કઈક આશીર્વાદ આપી દે ને એવી બધી જે શોર્ટકટ ધારણાઓ છે ને એ આપણા સમાજમાં MI12 SI 12 ને SI કે જેથી ત્યાંથી પછી અમે સોલિડ યાત્રા ચાલુ થાય. અને એક આમાં ઘણી બધી વાતો કરી છે એની, આપણે થોડીક વાત કરું. ત્રણ વસ્તુ જે MI12 ને SOL12 છે, MI12 SOL12 ને SI12 આ ત્રણ છે એ હાયરના પદાર્થો ગણવામાં આવે છે. બરાબર છે. એ ફિઝિકલ ફૂડ માંથી બને છે. એ એક જ એવું છે કે જે કુદરતી રીતે બને છે, ફિઝિકલ ફૂડ વાળું છે. અને ઈ જો એનો રાઈટ યુઝ થાય ને તો જ આ સેલ્ફ રિમેમ્બરિંગ થાય. બહુ સર ઈ સર એનો રાઈટ યુઝ બરાબર. એટલે કુદરત એવું રાખ્યું છે કે એના દ્વારા ધક્કો લાગે. હા, અને કુદરત એવું રાખ્યું છે કે માયા એવી રાખી છે કે એનો યુઝ ન કરીએ કે આને વેડફાઈ જાય. હા. હવે MI12 પહેલા લઈએ આપણે. હું છું નો પ્રથમ જીવંત અનુભવ MI12 માં થાય. બરાબર. સામાન્ય માણસમાં શું થાય, તમે ચાલો છો, તમે વિચારો છો, તમે બોલો છો, પણ અંદર હું હાજર નથી, માત્ર પ્રક્રિયાઓ ચાલે છે. સામાન્ય માણસ ગુરજેફ કહે છે કે માણસ પોતાને યાદ રાખતો ત્યારે પ્રથમ વખત માણસ એક સાથે બે બાબતો અનુભવે, બહારની વસ્તુ અને પોતાની હાજરી, ત્યારે MI12 ઉત્પન્ન. ઉદાહરણ તરીકે બગીચામાં ફૂલ જોવો છો, સામે સરસ ફૂલ છે, બસ MI12 માં શું થાય કે ફૂલ છે અને હું તેને જોઈ રહ્યો છું નો ભાવ છે. બરાબર. બંને એક સાથે
વેગ આ ક્ષણે ચેતનાની નવી ગુણવત્તા જન્મે છે વાહ. અને MI12 બને છે. વાહ. હવે એની અનુભૂતિ થાય તો શું ઓહો MI12 ની અનુભૂતિ કેવી હોય? ઘણા લોકો વર્ણવે છે અંદર શાંતિ વ્યાપી જાય, સમય ધીમો લાગવા મળે, પોતાને બહારથી જોતા હોવાનો અનુભવ થાય, પોતાને બહારથી જોતા બરાબર વાહ વિચારો ઉપર થોડીક પકડ આવી જાય, વાહ થોડીક સેકન્ડ માટે પણ થાય તો MI12 ની ઝલક કહેવાય. આમાંથી કાંઈ થાય તો MI12 ની વાહ ઝલક સરસ કહેવાય. બહુ ઇન્ટરેસ્ટિંગ હવે MI12 ખોવાય કેમ જાય છે? કારણ કે આઈડેન્ટિફિકેશન ને કારણે MI12 થી વપરાઈ જાય છે. દાખલા તરીકે કોઈ ગાળો આપે, તુરંત ગુસ્સો આવે, દલીલ થાય, દુઃખ થાય અને MI12 ગાયબ થઈ જાય, કારણ કે તમે ફરી ઊંઘી ગયા. એટલે ઈ જાગૃતિની શરૂઆતનો તત્વ છે. હવે SI12 એની હાજરીની અંદર જ તે શાંતિ આવવા મળી, આનંદ આવવા મળ્યો, દેખાવા મળ્યું, સમય ધીમો પડી પણ ગયો. શરૂઆત છે શરૂઆત છે એમ. એટલે આને એમ એટલે કીધું કે આ- એટલે રિયલ છે પછી વયું જાય છે આને એમ પાછું કીધું ભગવાન કે આ છે ને ફૂડ છે, હજી ઉર્જા છે, એને પાચન કરી હજી 6 સુધી લઈ જવાની છે. હા પછી ભગવાન એને SI12 ની વાત કરી, જે ફૂડ ઓક્ટેવ માંથી બને છે. ફૂડ ઓક્ટેવ નું અંતિમ ઉત્પાદન SI12 છે, પરંતુ SI12 ને માત્ર ખોરાકની ઉર્જા કહેવું અઘરું છે. SI12 એટલે માણસમાં ઉપલબ્ધ સૌથી કિંમતી આંતરિક ઈંધણ. એ તો બરાબર SI12 વગર શું શક્ય નથી? તો આપણે SI12 નો જથ્થો સંગ્રહ ન થયો તો શું શક્ય નથી? સેલ્ફ રિમેમ્બરિંગ લાંબો સમય શક્ય નથી, ધ્યાનની ઊંડાઈ શક્ય નથી, કોન્શિયસ શોક શક્ય નથી, હાયર ઇમોશનલ સ્ટેટ શક્ય નથી. આ બધું SI12 વગર શક્ય છે. એ બરાબર એટલે માણસ પાસે સામગ્રી હોવી જોઈએ, હા. એ મટીરીયલ છે SI12. બરાબર SI12 ક્યાં વેડફાઈ જાય છે? આ આપણે બધાને લાગુ ઘણા લાગુ દિવસભર જો આ વસ્તુમાં આપણે હોય તો આપણે વેડફાઈ જાય, તો આ આગળની કઈ યાત્રા થવાની નથી. દિવસભર કલ્પનાઓ, ચિંતા, ગુસ્સો, ઈર્ષ્યા, ફરિયાદ ભાવ, આ બધું SI12 ને બાળી નાખે છે. એટલે આમ તો નેગેટિવ ઇમોશન એને બાળી નાખે બીજું કઈ નથી પછી ભગવાન સોલ્વ કરે છે. સોલ્વ હવે સૌથી રહસ્યમય ભાગ ખુલે છે એમ કે છે. ગુજેટના કેટલાક વર્તુળોમાં સોલ્વ પેલ ને હાયર ઇમોશનલ એટલે સોલ્વ 12 છે એ કોની હારે કનેક્ટ છે એરફૂડમાંથી આવે. એરફૂડ ઘણા વર્તુળો એટલે ગુજેટ નામ મેં જે અલગ અલગ બોલવું એ બધા ભેગું કરીને કોમ્બિનેશન કરી વાહ સરસ તો હવે એ ઘણા વર્તુળો એવું માને છે કે એ છે સોલ્વ પેલ જ છે, હાયર ઇમોશનલ સેન્ટિમેન્ટ છે. અને ઘણા આ ફોર્થ વે અને ઓલાની અંદર એવું માનવામાં ઇન્સર્ટ ઓફ મિરેક્યુલર કોસ્મેસ કે સોલ્વ પેલ છે એ એટલે શરૂઆત છે ઇમોશનલ. ઓલા લોકો એવું માને છે કે હાયર ઇમોશનલ ચાલુ છે. ઓલા એમ કહે છે કે હાઇડ્રોજન 6 છે ને એ હાયર ઇમોશનલ હાયર ઇમોશનલ તો સ્ટાર્ટ થઈ ગયું છે આમાં હાયર ઇમોશનલ સ્ટાર્ટ તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં જશો ડબલ એરો એટેન્શનમાં જશો એટલે હાયર ઇમોશન ચાલુ પ્રેક્ટિકલ જે કરો છો ને રિયલ સેન્સમાં એ બધી વસ્તુ છે એ પણ હાયર ઇમોશનલ સેન્ટર તો 6 માં આવે છે. ના હાયર ઇમોશન સેન્ટર નથી એ પ્રજ્ઞાનું તત્વ છે મને લાગે સ્વનું તત્વ છે એ પ્રજ્ઞાનું છે આ છે ઇમોશન હાયર ઇમોશન છે પહેલા હાયર ઇમોશન આવે પછી એનો પ્રજ્ઞામાં હાયર થિંકિંગ આવે. એટલે આની શરૂઆત તો થઈ ગઈ છે અહીં. એટલે એમ કહે છે કે આ હાયર ઇમોશનલ સેન્ટર સાથે જોડવામાં આવે છે. અહીં પ્રેમનો અર્થ વ્યક્તિગત પ્રેમ નથી. અહીં પ્રેમ એટલે નિષ્પક્ષતા, એકતા, કરુણા, અદ્વૈતની શરૂઆત. આ જ્યારે આની એનર્જી એટલે પ્રેમનો આમ સામાન્ય અર્થ કરીને મારી અંદર રાગ છે દ્વેષ છે ભય છે સંઘર્ષ છે દુઃખ છે સુખ છે આ બધાનો અંત કરવા માટેની ઈચ્છા છે એ પ્રેમ છે. બીજો કોઈ પ્રેમ નહીં. હું દુઃખી છું અને મારું દુઃખ દૂર કરવા માટે હું તૈયાર નથી તો આ પ્રેમ નથી. સોલ 12 ની અનુભૂતિ કેવી હોય? કલ્પના કરો સૂર્યાસ્ત જુઓ છો, અચાનક કોઈ વિચાર નથી, કોઈ માંગ નથી, માત્ર હાજરી અને અંદર અદ્ભુત આનંદ. કારણ વગર આ સોલ 12 ની ઝલક હોય છે. આવી ઝલક હોય છે. હવે MI12, સોલ 12 અને SI12 વચ્ચેનો સંબંધ શું છે?
કલ્પના કરો કે તમે દીવો પ્રગટાવો. હવે Si12 દીવામાં રહેલું તેલ છે, Mi12 દીવો સળગે તે ક્ષણ છે, બરાબર. અને Sol12 દીવાના પ્રકાશનો ફેલાવો. સારું પોતી કહી દીધું. એટલે જે ગુરજેફ કહે છે, ગુરજેફ નું અસલી રહસ્ય સામાન્ય માણસનું જીવન કેવું છે કે ફૂડ, એનર્જી અને રિએક્શન. જાગ્રત માણસનું જીવન કેવું છે તો કે ફૂડ, એમાંથી Si12 બને, ઇમ્પ્રેશન માંથી Mi12 બને, અને એર માંથી અને ટૂંકમાં ફૂડ માંથી Si12 ને ઇમ્પ્રેશન માંથી Mi12. એ બે ને જયારે ભેગા થાય ત્યારે કોન્શિયસ શોક લાગે કે હવે બરોબર કોન્શિયસ નહીં, એ બે કોન્શિયસ શોક થી બને છે. ફરીથી બોલું. ફૂડ માંથી Si12 બને છે, એ તો બરાબર. ઇમ્પ્રેશન માંથી Mi12 બને છે, ઇમ્પ્રેશનમાંથી અને ઈ બે નામે એમ સરવાળો કરી દીધું છે કે Mi12 પ્લસ Si12 ઇઝ ઇક્વલ ટુ કોન્શિયસ. એમાંય છે ને? હવે આ બે ભેગા થઈને બીજો શોક લાગશે એમ. આ બે મટીરિયલ ભેગા થશે, પહેલો તો લાગી જ ગયો એટલે જ આ બન્યું છે. પેલો બની ગયો. હા, Si12 અને Mi12 તો પહેલો સેલ્ફ રિમેમ્બરિંગ નો શોક લાગી ગયો છે, બરાબર. એટલે આ બન્યું છે. બરાબર. હવે આ બે ભેગા થશે અને કોન્શિયસ શોક લાગશે. બરાબર. ઈ Sol12 સુધી, એટલે આમાં એને પછી આગળ આ બેનું મિશ્રણ કરી કોન્શિયસ શોક લાગે તો Sol12 બને એવું છે. હાયર કોન્શિયસનેસ માં રૂપાંતર. એટલે રિયલ આઈ ની અનુભૂતિ હોય. રિયલ આઈ આમાં 12 વિશે રિપોર્ટનું એની બુકમાં છે કે C12, Me12 અને Sol12 નો રિલેશન શું છે? કે you can say Me12 refers to the emotional center, Sol12 to the instinctive center, and C12 to the sex center. We can work only on Me12. એટલે ઇમ્પ્રેશન વાળો જે છે એ Me12 એના ઉપર જ આપણે કામ કરી શકીએ. આપણા પાસે C12 એટલે ફિઝિકલ ફૂડ નો we have too little of C12, બહુ ઓછું હોય, અને Sol12 છે it passes higher to a very small amount of H6. Though it is small, keeps the higher centers alive. એટલે Sol12 જે આવે છે એર ફૂડ નો ટ્રાન્સફોર્મેશન માંથી ભલે થોડું છે અને છતાં હાયર સેન્ટર્સ ને જીવંત રાખે છે. બરાબર. It is what એટલે એની અંદર હાયર નો એક થોડો ભાગ હોય છે. એટલે પ્રેક્ટિકલ જેમ જેમ કરતો જાય ને એમ ઇમોશન માંથી જે આપણે વિવેક કહીએ ને એ ટાઈપની વસ્તુની અંદર જન્મ એની અંદર અમુક વસ્તુઓ કેવી હોય કે જે આપણા ટ્રેક હોય કે જેની અંદર આપણે વધારે ઇન્વોલ્વ હોય એ થોડુંક અઘરું હોય. બાકી અમુક ટ્રેકોની ઓવરકમ કરી દે. આપણા અંદરના અમુક ટ્રેકો જે બહુ તૂટેલા ન હોય તો એને ઓવરકમ કરી દે. પછી રચનામાં એક થોડુંક સંબંધ એને જો પછી વધારે શું ઊંડાણમાં કીધું કે તમારે વધારે ઊંડાણમાં સમજવું હોય તો ફૂડ ડાયાગ્રામના મૂળભૂત ચાર્ટ Mi12, Sol12 ને Si12 ક્યાં ઉત્પન્ન થાય છે. હાઇડ્રોજન 12 નો હાયર ઇમોશનલ સેન્ટર સાથે શું સંબંધ છે. Si12 થી DO6 સુધીનું રૂપાંતરણ કેવી રીતે થાય છે આગળ DO6 સુધી, એટલે પાછો ઓલો ફૂડ ઓક્ટેવ તો પૂરો થઈ ગયો છે. એક સારેગામા પદ્ધતિ સારી પૂરી થઈ ગઈ એટલે હવે ફૂડ ઓક્ટેવ તો ત્યાં પૂરો થઈ ગયો, પાછું DO થી ચાલુ થશે. બરાબર. એ હવે કેવી રીતે ચાલુ થશે, રૂપાંતર કેવી રીતે થાય છે. Lospensky in search of miraculous, Maurice Nicollની commentaries અને ગુરજેફ બેલ્વિયસ ટેલ્સ એના સંદર્ભ રેફરન્સ લઈને હવે વાત પહેલા એમ કહે છે કે Mi12, Sol12 ને Si12 એ સંગીતના સૂર નથી, તે હાઇડ્રોજન પર કાર્ય કરતી વિવિધ ઓક્ટેવના તબક્કા છે. 3 અલગ અલગ ઓક્ટેવ દેખાડ્યા છે. ફિઝિકલ ફૂડનું એમાં Si12 ઉત્પન્ન થાય છે, એર ફૂડમાં Sol12 ઉત્પન્ન થાય છે, અને ઇમ્પ્રેશન ફૂડમાં Mi12 ઉત્પન્ન થાય છે. હવે Mi12 શું છે? ઇમ્પ્રેશન ઓક્ટેવમાં ડો રે મી એટલે Mi12 ત્યાં બને છે જ્યાં માણસ સેલ્ફ રિમેમ્બરિંગ કરે છે. સામાન્ય માણસમાં એ બનતો નથી, એમ કે છે ત્યાંથી આગળ જ નથી જતું ડો. કેમ કે પેલો કોન્શિયસ સેલ્ફ રિમેમ્બરિંગ નો શોખ જ નથી લાગતો, તો હવે જ્ઞાન ની અટકેલું રહે. 48 છે 96 થઈ ગયો. નેગેટિવિટી ને એમાં રૂપાંતર ના એટલે પ્રોજેક્શન. મને તો હું એક વ્યક્તિને જોઉં છું, તમારી આકૃતિ મારી અંદર આવી 48 માં તમે જેવા છો એવી આકૃતિ મારી અંદર દાખલ થઈ જાય. આંખની કીકી મારફત, જ્ઞાનતંતુના માધ્યમ મારફત તમારી આકૃતિ જેવી છે એવી અંદર આવી જાય.
હવે જેવી છે એવી આવી ગઈ 48 માં છે અને 48 ને મારો કલર ચડાવી દે કે આ બરાબર છે, બરાબર નથી, આ સારો છે, આ ખરાબ છે, 96 છે. એટલે સામાન્ય માણસ આગળ નથી જતો કારણ કે પ્રથમ કોન્શિયસ શોક ગાયબ છે. હું જોઈ રહ્યો છું અને હું અહીં છું એક સાથે થાય ત્યારે લો 48 રેવ 24 અને MI12 સુધી પહોંચે. સેલ્ફ રિમેમ્બરિંગ હોય તો તો આ ત્રણ ડગલા આગળ વધે. લો 48 રેવ 24 અને MI12 સુધી પહોંચે. સેલ્ફ રિમેમ્બરિંગ લો ડો 48 ઇમ્પ્રેશન દાખલ થઈ જાય. 48 શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ સ્વરૂપ દાખલ થઈ 48 ડો 48. હવે ત્યાં સેલ્ફ રિમેમ્બરિંગ અને શોક લાગ્યો એટલે ડો રે મી MI12 સુધી પહોંચી જાય. MI12 ક્યાં સેન્ટરનું કુળ છે? આ બહુ મહત્વનો પ્રશ્ન છે. ફોર્થવેના કેટલાક સ્કૂલ અનુસાર MI12 એ હાયર ઇમોશનલ સેન્ટર માટેનો કુળ છે. એટલે MI12 વગર હાયર ઇમોશનલ અનુભવો સ્થિર બનતા નથી. એટલે મને એમ છે મી છે એ પ્રેક્ટિકલ છે. એટલે તમે જ્યારે આત્મસ્મરણ, પ્રેઝન્ટ મોમેન્ટ, ઓબ્ઝર્વેશન કરવાની જે ટ્રાય કરો છો ટ્રાય એમાં ક્યાં છે MI12 એટલે હાયર ઇમોશન એટલે અમે શુદ્ધા કહેવાય સાયન્ટિફિક શુદ્ધા થઈ ગઈ છે. શ્રદ્ધા તો ઇન્ક્વાયરી આપણે રાખીએ. એટલે શ્રદ્ધા તો એની પહેલા જ જન્મી ગઈ હોય. શ્રદ્ધા તો એની પહેલા ઘણી પહેલા જન્મી ગઈ હોય. આખી સિસ્ટમ ઉપર તમને ભરોસો ક્યારે આવ્યો? શ્રદ્ધા વગર તો ન જ આવ્યો. એટલે એમ કહેતો હતો કે રિયલ શ્રદ્ધાનો જન્મ છે ને પછી મેં એક બુકમાં વાંચેલું કે પહેલા એની પાસે નકશો છે શ્રદ્ધાનો. ના એટલે પ્રેક્ટિકલ કર્યું અને સોલ્ટ વેલ શું છે? હવે એર ઓક્ટેવ એર છે 192 96 48 24 ને સોલ્ટ વેલ. અહીં સોલ્ટ વેલ ઉત્પન્ન થાય છે. ઈ તે નકર તો ઓલો MI48 અટકી જાય છે. એર ફૂડ છે આગળ જ જાય. બરાબર. સામાન્ય મનુષ્યમાં એનું પાછું નથી. પણ આ સેલ્ફ રિવ્યુ નો શોખ બે ઉપર લાગ્યો એટલે 48 24 અને સોલ્ટ વેલ એમાંથી ઉત્પન્ન થાય છે. આ સામાન્ય શ્વાસની ઉર્જા નથી. આ અત્યંત શુદ્ધ થયેલી પ્રાણ શક્તિ. એટલે કેટલે લગીને આવ્યું? ત્રણ સ્ટેપ આવી કે ક્યાં ત્રણ સ્ટેપ આવી? ડો રે મી ફા સો. આ કેટલાક પોતે શિક્ષકો તેને વાઇટલ ઇમોશનલ સબસ્ટન્સ વાઇટલ એનર્જી તે શુદ્ધ ફોર્મમાં. સોલ્ટ વેલ નો ઉપયોગ ક્યાં? સોલ્ટ વેલ હાયર ઇમોશનલ સેન્ટર માટે બીજી બાજુથી ફ્યુઅલ પૂરું પાડે છે. એક MI પાડતું હતું અને આ તે બીજી સાઈડથી પૂરું પાડે છે. સરળ ભાષામાં MI12 વત્તા સોલ્ટ વેલ ઇઝ ઇક્વલ ટુ હાયર ઇમોશનલ એક્ટિવિટી. હવે SI12 શું છે? આ તો ફૂડ ઓક્ટેવનું જે બનેલું છે SI12. આ આખા શરીર દ્વારા ઉત્પન્ન થયેલી સૌથી કિંમતી ઉર્જા છે. ગુરજીએફ કહે છે સામાન્ય માણસ SI12 ઉત્પન્ન કરે છે પણ વેડફી નાખે. SI12 ક્યાં વેડફાય છે? નેગેટિવ ઇમોશન. એટલે બધા સેન્ટરના નેગેટિવ પાર્ટ. બધા જેટલા સેન્ટરો આપણે અગર ઇમોશનલ, ઇન્ટેલેક્ચ્યુઅલ, મૂવિંગ, ઇન્સ્ટિટ્યુટ બધા જે છે એની અંદર આ બધાની અંદર એને શું કહેવાય તીવ્રતા વધારે ઉત્પન્ન કરાવે છે. SI12 બને ને તેની તીવ્રતા આ ઓલું જે થોડું આપણે થોડું હોય ને એમાં તીવ્ર. આ માનો કે આતંકવાદી છે તો ઈ ઇમોશન સેન્ટર ની અંદર સેક્સ સેન્ટર ભળીને આતંકવાદી બને. તો ભાઈ આગળ વાત છે એની પહેલા અહીંયા એક સંબંધિત પોઈન્ટ હતો કે મી12 શું છે તેને કીધું મી12 સાયકોલોજીકલી સમજવું હોય તો એને આપણે ઓર્ડિનરી ઇમોશન્સ કહી શકીએ. when our emotions reach a certain degree of intensity there is મી12 in them. એટલે નેગેટિવિટી એવી તીવ્ર હશે તો જ પહોંચશે ને. જો કે આ મી12 સોફ્ટવેરમાં કેવી વાત કરેલી કે આ જે રિયલ ઇમોશન્સ છે ને રિયલ ઇમોશન ઈ જ્યાં સુધી લોકો પહોંચતા જ નથી. ક્યારે પહોંચે કે જ્યારે કોક ઉપર ઈ રાયડું પાડે, કોક ઉપર ગુસ્સો કરે, ઈ રિયલ જ છે. આ ક્રોધ છે, નેગેટિવ છે. પણ લોકો આ નેગેટિવ ઇમોશન્સ દ્વારા એનું ફિલિંગ કરે છે. આમ તમે જે રિયલ ઇમોશન્સ નું ફિલિંગ લગભગ ઓછા લોકોને પ્રેમ કોકની આરે અનુભવ થયો હોય તો એને અનુભવ થાય. અને લોકો આ ડે ડ્રીમિંગમાં એમાં જ ફસાયેલા છે. એટલે ઈ ક્યારે અનુભવ કરે તો કે કોક ઉપર ક્રોધ કરે ને ત્યારે બહુ મજા આવી જાય. ઘણી વાર ક્રોધ કરીને પછી એના હાશકારો થઈ જાય ત્યારે એની અનુભૂતિ. આ નેગેટિવ સાઈડ ની એના હાશકારો જે થાય ત્યારે આવા રિયલ ઇમોશન એટલે પોઝિટિવ સાઈડ માં નથી થતા.
પોઝિટિવ સાઈડમાં બહુ ઇન્ટેન્સિટીના ઇન્ટેન્સિટી પ્રેમ છે તો આમ સોલિડ પ્રેમ હોય તો એને ફીલ થાય, એટલે નેગેટિવ સાઈડમાં ઈ પ્રગટ એટલે પ્રગટ થાય છે અથવા એને માણસોના જનરલી એવી રીતે અનુભવ કરે છે. નકર ડે ડ્રીમિંગમાં ને એમાં જ બધામાં ફસાયેલો. પ્રેમમાં તીવ્રતા નથી એટલે ક્રોધમાં તીવ્રતા છે ને એને અનુસંધાન એને આમ રિલેક્સ અનુભવ અને પોતાનો અહેસાસ થાય કે અહેસાસ થાય. શું હા. અને આને જ હાયરમાં જઈને આ નેગેટિવ ઇમોશનને જ એના ઉપર કામ કરીને એને પોઝિટિવ કરવાની વાત છે ને. ઈ જ અહીંયા એમ કહે છે કે આ D12 જે છે એ ઇન્ટેન્સિટી વાળો આપણી આ પ્રેઝન્ટ સ્ટેટમાં ફક્ત આપણા અનપ્લેઝન્ટ ઇમોશન જે છે એ જ પહોંચે છે D12 સુધી. આપણા જે સામાન્ય પ્લેઝન્ટ ઇમોશન્સ છે એ તો 24 સુધી જ રહે છે. અને બરાબર. એમ નથી કે ઇન્ટેન્સ અનપ્લેઝન્ટ ઇમોશનલ એકચ્યુઅલી D12 છે એવું નથી, પણ એના ઉપર બેઝડ છે. અને આ બિગિનિંગ છે સેકન્ડ એફર્ટનું, જ્યાં તમે તમારા નેગેટિવ ઇમોશન ઉપર કામ કરો. તો આ જે સેકન્ડ શોકની તૈયારી થશે ને. સેકન્ડ શોક નેગેટિવ ઇમોશન્સના ટ્રાન્સફોર્મેશન છે. એટલે ઈ સેકન્ડ આગળ તો લગભગ કોઈ પહોંચી નથી આવતું. પહેલો જ ભગવાન મારો આ સેલ્ફ રિમેમ્બરિંગ ના જે 3 પાર્ટ છે ને, પેલો શોક જ નથી આવતો બરાબર. સેકન્ડ શોક તો ઇમ્પોસિબલ છે, કરુણા છે. સેકન્ડ કોન્શિયસનેસ છે કરુણા છે, અથવા તો ઇન્ટરનલ કન્સિડરેશન નો સંપૂર્ણ રીતે અભાવ. ઇન્ટરનલ સ્વાર્થના કેન્દ્રનો અંત. એનો પણ કે આ સેલ્ફ રિમેમ્બરિંગ તમારી અંદર પ્રગટ થઈ ગયો એટલે આત્મા જ એક પ્રકારે પ્રગટ થઈ ગયો એમ જ થશે. સેલ્ફ રિમેમ્બરિંગ એક્ઝેક્ટ સેલ્ફ રિમેમ્બરિંગ શું છે ખબર છે? અત્યારે બનતી જે ઘટના હોય ને અત્યારે મેં તમને જોયા એની સાથે તમારા માટેનો મારી અંદર કોઈ ભાવ આવી ગયો, વિચાર આવી ગયો. એ બધાને તમને જોયા, તમારા વિશે ભાવ પ્રગટ થઈ ગયો, એને જોયું સાયમલ્ટેનિયસલી અત્યારે આ ક્ષણે અને પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા જોયો, એટલે આત્મસ્મરણ દ્વારા જોયો. તો ઈ થયું સ્ટાર્ટિંગ. આ થયું અત્યારનું સ્ટાર્ટિંગ. એટલે ઘણી વાર તો શું થાય, તમે આત્માને તો જાણતા ન હો તો આત્માની જગ્યા શું, તો આત્માને કેવી રીતે સ્ટાર્ટ કરવું? તો એ તમે માનો કે હૃદય છે ને એને તમે અત્યારે ગણો આત્મા. હૃદયની જગ્યામાં છોડવાની નહીં. હૃદયની જગ્યાને છોડ્યા વગર હવે તમને જોવાનું છે. તો આ સેલ્ફ રિમેમ્બરિંગ પ્રાઇમરી સેલ્ફ વાત છે. પ્રતીક છે આ તો. નામો પ્રતીક છે, એમાં કે એસઆઈ કે બધા પ્રતીકો છે. પ્રતીકને ડીકોડ કરવાની વસ્તુ છે. ભગવાન એક ગુજબ એક વાત તો મને ગમી એ છે ને આ ડાયરેક્ટ કરી નો કે આપણે ડાયરેક્ટ જવાબ ન દે એ તમે એકદમ આમાં ગોતાવે મંથન કરો એટલે એસઆઈ ત્યાં બેઠા એટલે ભગવાન આમ તો કોઈ જાગી જ ન હોય કે આ પ્રમાણે જે છે આખું લોકો આવી આપણે આની અંદર જ હોય છે નેગેટિવ ઇમોશન. એસઆઈ 12 માં તો એસઆઈ 12 તો વેડફાઈ જ જાય છે. એસઆઈ 12 વેડફાઈ જાય તો ઓલાની સામે ઊભું કોણ છે? એટલે સામાન્ય આમ જનતા માટે તો આ જ નેગેટિવ એસઆઈ 12 એટલે આપણે જે ખાઈ એની ઉર્જા જે બને છે ઈ તે સેલ્ફ રિમેમ્બરિંગ કરાવી પણ એ ક્યાં એટલે કુદરતનું આયોજન કેવું કે સેક્સ ઉર્જા બનાવી બહાર સૂક્ષ્મ સ્વરૂપ આપી દીધું અને હવે તમારે ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો આ ઉર્જાનો ઉપયોગ કરો તો ભગવાન તમને પ્રાપ્ત એક બોક્સ રાખ્યું છે ખાલી આના થકી તો ત્યાં બોલે જ્યાં મેજિક અને એની અંદર એ પાછું બે પાર્ટ રાખ્યા. ઈ પાર્ટની અંદર એ બે પાર્ટ રાખ્યા કે આત્મસ્મરણ તમે પેલા ન કરી શકો, પેલા તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહી શકો. એટલે તમે ફેક્ચ્યુઅલ વર્લ્ડમાં દાખલ થઈ શકો એના માટે પ્રેઝન્ટ મોમેન્ટ થાય. અવેરનેસ આ ભૂતત્વ છે, દ્રષ્ટા છે એ આગી વસ્તુ. પણ તમે સાયકોલોજીકલ વર્લ્ડની બહાર જઈને ફેક્ચ્યુઅલ વર્લ્ડની અંદર દાખલ થઈ શકો શક્યતા એને પ્રેઝન્ટ મોમેન્ટમાં દાખલ થઈ. એટલે આ જે સેક્સ સેન્ટર છે એનો નાનકડો હિસ્સો છે એ સેલ્ફ પ્રેઝન્ટ મોમેન્ટ. એક એનો હાયર ભાગ છે પ્રેઝન્ટ પ્રકાશ છે જ્ઞાન. પછી એના પછી જે સેલ્ફ રિમેમ્બરિંગ છે એ તો 12માં આપણે કે આપણે શેમાં એટલે અવેરનેસ નું તત્વ છે એ સેલ્ફ રિમેમ્બરિંગ નો ગૂગલ આને સેલ્ફ રિમેમ્બરિંગ 3 જે ભાગ પડ્યા
કે એટેન્શન પહેલું સ્ટેજ, ત્રણ સ્ટેજમાં થતી પ્રક્રિયા છે self. પહેલું છે એટેન્શન, કે તમારું એટેન્શન સેન્ટર કેટલું એટેન્શન ચાલુ થાય એટલે પહેલું સ્ટેજ તમે સેલ્ફ રિવ્યુ સર્કિટ. હવે એટેન્શન જેમ જેમ વધતું જાય એમ જોઈ સબકોન્શિયસમાં વિવેકી ભગવાન તો ઓબ્ઝર્વેશન ચાલુ થાય, સેલ્ફ રિવ્યુ બીજું સ્ટેજ ચાલુ થાય. અને એ પછી ધીમે ધીમે હજી અંદર વ્યૂ થાય ભગવાન ત્યારે સેપરેશન ચાલુ થાય. એટલે પેલું એટેન્શન, ઓબ્ઝર્વેશન અને સેપરેશન આ ત્રણ સ્ટેજ મેં સેલ્ફ રિવ્યુ ના એ તો બરાબર. એટલે તો લગભગ વૈશ્વિક ઘટના જેવું છે. પ્રેમ બહુ જોઈએ. હજી ગૂગલ આ જે મોમેન્ટમાં રહીએ એનું જે કઈ ગુજરાતીનું વ્યવસ્થિત સેક્સ ઉર્જા કહેવાય. સેક્સ ઉર્જા છે એટલે સેક્સની ઉર્જા છે. હવે આ સેક્સની ઉર્જા શુદ્ધ નથી રહેતી એટલે શું થાય કે સેક્સ ઉર્જાને લૂંટી લે છે બીજા સેન્ટર. ઇમોશન સેન્ટર સેક્સ ઉર્જામાંથી ખેંચી લે. પછી ઓલા નથી માઉન્ટેન ચડતા પર્વત મૂવિંગ સેન્ટર ની અંદર ઈ સેક્સ સેન્ટર ને લાગુ પડી જાય. તમે એવરેસ્ટ ચડો છો તો એવરેસ્ટ ની જે ઉર્જા તમને લ્યો છો એ સેક્સ સેન્ટરમાં. દરેક આમ જેમાં તીવ્ર વસ્તુ બધી છે ને એ ત્યાંથી આવે. એટલે દરેક ઇન્ટેન્સ વસ્તુ જે છે ને એ બધી સેક્સ સેન્ટરમાં આવે. એટલે સેક્સ સેન્ટરમાં તો રહેતી જ નથી. ઇમોશનલ, ઇન્ટેલેક્ચ્યુઅલ, ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર બધામાં હોય જાય છે. એટલે ઈ તો રહેતી રાઈટ એનો યુઝ રીઝન. પછી પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યો તો કઈ ઉર્જા વધે? પ્રેઝન્ટ મોમેન્ટ ની અંદર તમારી અંદર તમારું મન બુદ્ધિ છે ને એની અંદર સજાગતા વધી જાય છે. તમે હાવ કરતા હાવ બેહોશ છો ને એને બદલે તમે હોશમાં આવી જાવ. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ તમને દાખલા તરીકે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો તો તમારું મોઢું જોઈ શકું. અચ્છા મારી અંદર જોઉં તો મારી અંદર શું વિચાર આવે છે એને જોઈ શકું. બહારથી પક્ષીનો અવાજ આવતો હોય તો સમજે. પ્રેઝન્ટ મોમેન્ટમાં આવતો હોય તો આ બધી સજાગતા આવી. એટલે મન બુદ્ધિ સજાગ એટલે વ્યવહારની સભાનતા વધી. આંતરિક સભાનતા દૂર ન થાય પણ તમને ખબર બધી પડે. દૂર ન થાય. મને રાગ હોય, દ્વેષ હોય, ભય હોય એ દૂર ખ્યાલ આવે. એટલે આમ બે કન્ક્લુઝન નીકળ્યા. આ જીવન ઉર્જા છે એને જો આપણે સેલ્ફ રિવ્યુ કરીને એટેન્શનમાં વાપરીએ તો આપણે અંદરનો એટલે એને જ બ્રહ્મચર્ય. તમે માનો કે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવ્યા એ બ્રહ્મચર્ય. તમે ઉર્જાનો રાઈટ યુઝ કરો અને એ તમને ત્યાં જ લઈ જાય છે. અને આ ઉર્જા છે ને ઉર્ધ્વ થાય. આ ઉર્જાને જે મોટર મૂક્યું હોય ને અત્યારે આપણી અંદર મૂલાધાર, સ્વાધિષ્ઠાન મળી ત્રણ ચક્ર છે. ખાવ ને તમે ત્રણ ઓલું પેલું મૂલાધાર ફિઝિકલ છે, ઓલું લોઅર ઇમોશન છે, ઓલું લોઅર ઇન્ટેલિજન્સ શ્વાસ.